music. તો મિત્રો આગળ તમે જે ડેમોની અંદર ટેટસ જોયું તેવું ટેટસ તમારે બનાવવું હોય તો વિડીયોની અંત સુધી જોવાનું રહેશે અને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો. બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેને નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલાં વિડીયો જોઈ શકો મિત્રો. તો વધારે સમય બગાડતા નથી, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈશું. સૌથી પહેલાં તમારે લાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ અહીંયાથી આપણે ફૂલ પ્રોજેક્ટ આપેલું છે, ફૂલ પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે મિત્રો. જેવો તમે ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેશો એટલે અહીંયાથી તમારે કશું કરવાનું નથી, એક ફોટો ચેન્જ કરવાનો છે, તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે. નીચે આવી જશે, નીચે આવીને તમારે અહીંયાથી ગ્રુપ છે, ગ્રુપની અંદર આવી જશે, ગ્રુપની અંદર આવીને અહીંયાથી એડિટ ગ્રુપની અંદર જતું રહેશે. ગ્રુપની અંદર જઈને અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે, મીડિયા પર આવી જાય છે મિત્રો. મીડિયા પર આવીને અહીંયાથી તમારે જે કંઈ ફોટા પર તમારે સ્ટેટસ બનાવો તે ફોટો અહીંયાથી એડ કરી લેવાનો છે. આપણે કોઈ પણ ફોટો તમને એડ કરીને બતાવી દઈએ મિત્રો. આપણી જોડે આ રીતનો ફોટો છે, આ ફોટાને અહીંયાથી એડ કરી દીધું છે. તમે પણ તમારો ફોટો હોય કંઈક આ રીતનો એડ કરી લેવાનો છે. મોન્ટ આસપાસનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને ફોટાની તમારે અહીંયાથી ત્રીજા નંબરનો ઓપ્શન પર નાનો મોટો કરી લેવાનો છે. આ રીતનું તમારે સેટ કરવાનો છે એટલે મિત્રો. ત્યારબાદ તમારે લાસ્ટમાં આવી જશે, ફોટો તમે એડ કર્યો તેના પર ટચ કરી દે છે. બીજા નંબરનો ઓપ્શન નીચે દેખાય તેના પર ક્લિક કરીને તે ફોટાને ખેંચી લે છે. સાઈડમાં 3 લાઈન આપી તેના પર ક્લિક કરીને તે ફોટાને નીચે લાવી દે છે. તમારો ફોટો આ રીતનો ફ્રેમની અંદર આવી જશે. નીચેવાળો ફોટો ડિલીટ કરી દે છે. તમારો ફોટો આ રીતનો આવી જાય એટલે તમારો સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે મિત્રો. એથી તમારે શું કરવાનું છે, શેરનું આઇકન છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમારે સેવ કરી લે છે. શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે વિડીયો કંઈક આ રીતની એક્સપોર્ટ થઈ